તો મિત્રો કિંજલ દવે અને જિગ્નેશ કવિરાજને ઝઘડો થયો હોય તેવો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ઝડપથી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો આવો વાત કરીએ પૂરી અને સાચી હકીકત પણ જાણી લઈશું। તો મિત્રો હાલમાં કિંજલ દવેની સગાઈ થઈ છે ધ્રુવીલ શાહ સાથે। તો કિંજલ દવેના આ ગોળધાણા રિસેપ્શનની અંદર ગુજરાતના તમામ કલાકારો પધાર્યા હતા। કલાકારો પધાર્યા હતા, તેમાં નામાંકિત કલાકારોએ પણ હાજરી આપી હતી, જેવા કે વિક્રમ ઠાકોર, ગીતાબેન રબારી, હેતુ કનોડિયા, ફરીદા મીર અને ઘણા બધા કલાકારો પણ ત્યાં આગળ હાજરી આપી હતી। તો વાત કરીએ કિંજલ દવે અને જિગ્નેશ કવિરાજને લઈ, તો જિગ્નેશ કવિરાજ અને કિંજલ દવેને શું બબાલ થઈ હતી ગોળધાણા રિસેપ્શનની અંદર। તો હાલમાં કિંજલ દવે અને જિગ્નેશ કવિરાજનો વિડીયો તમને બતાવવાનો છે। વિડીયો એન્ડ સુધી જોડાયેલા રહેજો અને વિડીયોમાં સાચી હકીકત તમને જોવા મળશે। તો ખજૂરભાઈ પણ જોવા મળ્યા હતા। તો હાલમાં કિંજલ દવેના આ વિડીયોને લઈ સૌથી વધુ ગુજરાતમાં ચર્ચા જામી છે। સોશિયલ મીડિયા હચમચાવી નાખે તેવો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। હેતુ કનોડિયા ડાન્સ કરતા પણ સામે જોવા મળી રહ્યા છે। તો કિંજલ દવે અને ગુજરાતના સુપરસ્ટાર સિંગરો સાથે ડાન્સ કરી ફરીદા મીર જેવા ઘણા બધા કલાકારો હાજરી આપી હતી। તો મિત્રો આ છે ગુજરાતના સુપરસ્ટાર સિંગર જિગ્નેશ કવિરાજ, ધ્રુવીલ શાહ અને કિંજલ દવે। તો હાલમાં જે આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે, આ વિડીયો હતો અને તે કંઈક વાત કરી રહ્યા હોય તેવો એક વિડીયો નજરે પડ્યો છે। તો કિંજલ દવે એવું કહી રહ્યા છે કે જિગ્નેશ તું બહુ મોડો આવ્યો હતો। તો આ વાતને લઈ જિગ્નેશ કવિરાજ અને બંને વાતો કરી રહ્યા હતા। વિડીયોમાં કોઈએ ધ્યાન આપવું નહીં અને ખોટી ચર્ચા કરવી નહીં।